બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। વંદો સતગુરુ ચરણ કો કરુધની પ્રેમ પ્રણામ। અશુભ હરણ મંગલ કરણ ધણી દેવચંદ્રજીના। શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ શ્રી મહારાજ સુનામ। તેજ કુંવર શ્યામા જુગલ કો પલ પલ કરું પ્રણામ। ધનજી મારા પલ પલ કરું પ્રણામ। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। चर्चा प्रारंभ होत है सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो। श्री महामत कहे साथ जी बया चर्चा का वखत। अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे तखत। लाल आगे आए बैठे तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ સચિદાનંદ સ્વરૂપ ધામ ધણશ્રી અક્ષરાથી પરમાત્માની અસીમ કૃપાથી સદગુરુ મહારાજ ના અપાર આશીર્વાદથી આપણે શ્રી વિતક સાહેબની ચોથા દિવસની વિતક એટલે ધણશ્રી દેવચંદ્રજીની વિતકની ચર્ચા કરી રહ્યા છીએ। તેમાં આપણે જોયું કે માત્ર 16 વર્ષની ઉંમરમાં શ્રી દેવચંદ્રજી પોતાના સવાલના જવાબ મેળવવા માટે ઘર છોડીને ભુજ આવવા માટે પ્રયાણ કરી ચૂક્યા છે। ઘોડા ઉપર જાન જઈ રહી છે, એની પાછળ રસ્તો મળી જશે, સંકટ આવશે એ એમને ખબર છે, પરંતુ ગમે તેવા સંકટ આવે પણ એમણે જે સંકલ્પ કર્યો ને એ સંકલ્પમાં સહેજ પણ ઢીલાસ રાખી નથી। શ્રી દેવચંદ્રજીને 120 કિલોમીટરનું અંતર કાપવાનું છે, એમનો દ્રઢ સંકલ્પ છે અને એટલે એમને સફળતા મળી છે। તેના પરિણામ સ્વરૂપે શ્રી રાજ્ય મહારાજ સચિદાનંદ સ્વરૂપ અક્ષરાતીત પરમાત્માના દર્શન થાય છે અને પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે છે। સુંદર સાહેબજી અહીંયા એક વાત સમજવાની છે। આ જે વિતક છે ને એ વિતકમાંથી દરેક પ્રસંગમાં કઈ ને કઈ સમજવાનું છે। આપણા જીવનમાં પણ જ્યારે જ્યારે વિષય વિકારો હોય ત્યારે શું થાય છે, પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાતું નથી। આ બહુ સ્પષ્ટ બાબત છે। દૂધની અંદર પાણીની મિલાવટ કરીએ ને દૂધ પાતળું થાય, પણ એમાં દહીંનો કે છાશનો એક છાંટો નાખો તો એ દૂધ બગડી જાય છે। સુંદર સાહેબ, આપણે દ્રષ્ટાભાવથી જોવાનું છે કે ક્યાંક આપણું જીવન તો બગડી ગયું નથી ને, કે બગડી રહ્યું નથી ને, એની સાવચેતી રાખવાની છે, ને બગડવા દેવું જોઈએ। જ્યાં પણ તમને એવું લાગે કે આ જે કે બાબત છે એ મારા પરિવાર માટે હાનિકારક છે,
એક અડગ પહાડની જેમ, હિમાલયની જેમ આડા ઊભા રહી અને એનો વિરોધ કરવાનો છે. શા માટે? પરિવારના ભલા માટે, પોતાના ભલા માટે. આપણને જે અમૂલ્ય જીવન મળ્યું છે એની સફળતા માટે જીવનમાં સાત્વિક ભોજન લેવાનો પણ આગ્રહ રાખો. સાથે સાથે આ બહુ સમજવાની વાત છે. દેવચંદ્રજી અતિ સાદું ભોજન જમતા હતા. અન્ન એવો ઓરકાર. આપણી પણ શરીરની મોટા ભાગની બીમારી છે ને, એ આપણી રહેણી કરણી, આપણી ભોજન ક્રિયા જે કંઈ છે એની પર બહુ પ્રભાવ પડતો હોય છે. આપણા વડીલો સાદું જીવન જીવતા હતા, ઘરનો સાદો ખોરાક ખાતા હતા, સતત કામકાજ કરતા હતા. તો તેઓ પણ છેલ્લી ઉંમરે હરતા ફરતા હતા, તંદુરસ્ત જીવન જીવતા હતા. હવે અહીંયા આગળ સિપાઈ મહારાજ જે હુકમનું સ્વરૂપ, જે રણ પ્રદેશની અંદર દેવચંદ્રજી એકલા જઈ રહ્યા છે, ત્યારે એમની મદદ માટે આવ્યું છે. પરંતુ દેવચંદ્રજી ઓળખી શકતા નથી. એ તો કોઈ ડાકુ છે એવું સમજે છે. મને લૂંટી લેશે, મને મારું બધું લઈ લેશે, લૂંટી લેશે. લૂંટારા દેખાય છે. કેમ એવું લાગ્યું? કારણ કે અગાઉથી એમના મનની અંદર ઘરેથી ડર રાખવામાં આવ્યો હતો કે રણ પ્રદેશમાં ના જવાય, તો ચોર, ડાકુ, લૂંટારા હોય છે. એટલે અગાઉથી જે એમના મનની અંદર વાત હતી, સબકોન્શિયસ માઇન્ડની અંદર, એ બહાર દેખાય છે. તો એ સ્વરૂપમાં વાલાજી દર્શન આપે છે. હુકમનું સ્વરૂપ છે, રાજ્યનું આવેશનું સ્વરૂપ છે. અને દેવચંદ્રજી કોણ છે? દેવચંદ્રજીની અંદર દેવાપીનો જીવ છે ને એની ઉપર પરમધામના શ્યામા મહારાણીની સુરતા છે, આત્મા છે. ને શ્યામા મહારાણીની આત્માના ધામદિલની અંદર રાજ્યની આવેશ શક્તિ છે. ને જ્યાં રાજ્યની આવેશ શક્તિ હોય ને ત્યાં અક્ષરની આત્મા પણ હોય. એ જે આવેશ શક્તિ છે એ સિપાઈ વેશમાં બહાર આવે છે અને મદદ કરે છે. એમના પોતાની પીછોરી જમીન પર પાથરી ને દેવચંદ્રજીના જે કે શરીરના દુઃખ દર્દ હતા એ દૂર કર્યા. દેવચંદ્રજીને માનસિક પણ એટલી જ રાહત મળી કે ના, મને મારી નહીં નાખે, મને તો ગુલામ તરીકે રાખશે એવું લાગે છે. હવે જે હુકમનું સ્વરૂપ છે સિપાઈ મહારાજ, એ શું કરે છે? તો કે પોતાની જે પીછોરી હતી તે દેવચંદ્રજીના કમરે બાંધી દે છે. જે બતાવ્યું છે હુકમનું સ્વરૂપ, દેવચંદ્રજી મહારાજને કમરે બાંધી રહ્યા છે. એ જે પીછોરી છે ને એમાં જ ચમત્કાર છે કે બહુ જ સરળતાથી થાક્યા વગર પોતાના મુકામે દેવચંદ્રજી પહોંચી જશે, અને ચાલતા ચાલતા. તો આ રીતે દેવચંદ્રજીના કમરમાં પીછોરી બાંધી દે છે. અને પછી ચાલો આપણે જઈએ. ચાલતા 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 વાત તો કરે છે. વાતચીતમાં સિપાઈ મહારાજ પૂછે છે કે ભાઈ, તમે કયા ગામથી આવો છો? તમારા પિતાનું નામ શું છે? તમારા માતાજીનું નામ શું છે? તે શું કરે છે? ઘરમાં તમે કોણ કોણ છો? જેમ સવાલ પૂછે છે ને, દરેક સવાલના જવાબ આપતા જાય છે. પછી બીજો સવાલ આવે છે. દેવચંદજી કહે છે કે હું મારવાડ ગામમાં રહું છું. મારું નામ દેવચંદ્ર છે. મારા પિતાનું નામ મતુ મહેતા છે. માતાનું નામ કુંવરબાઈ છે. ઘરમાં અમે 3 જણ રહીએ છીએ. અમારો જે રાજા છે બહુ જ ભલું છે, દયાળુ છે.
આ બધી વાતોથી દેવચંદ્રજીને લાગે છે કે આ વ્યક્તિ બહુ જ સારા છે અને મને મારા મુકામ સુધી જરૂર પહોંચાડશે. શ્રી વિતક સાહેબમાં આવે છે કે શ્રી દેવચંદ્રજી 16 વર્ષની ઉંમરથી 40 વર્ષની ઉંમર સુધી એટલે 24 વર્ષ સુધી દેવચંદજી મહારાજે ખરેખર ખૂબ જ સંઘર્ષ કર્યો છે. શા માટે સંઘર્ષ કર્યો? કારણ કે એમના જે સવાલના જવાબ મળતા નહોતા, એ સવાલના જવાબ આધ્યાત્મિક ક્ષેત્રમાં પ્રવેશ માટે જે સવાલ જોઈએ, જે જ્ઞાન જોઈએ, જે યથાર્થ જ્ઞાન મેળવવા માટે એ પોતે પ્રયત્ન કરી રહ્યા છે. પોતાનું તો આત્મકલ્યાણ થશે જ, પરંતુ તેની સાથે સંપૂર્ણ જગતને આ મુક્તિ આપનારું જ્ઞાન મેળવવા માટે એ ખૂબ જ સંઘર્ષ કરે છે અને એમાં એમને છેલ્લે સફળતા પણ મળે છે. હવે અહીંયા આગળ વાત આવે છે કે ચાલતા ચાલતા વહેલી સવાર થવામાં થોડો સમય બાકી હતો અને જ્યાં પેલી બારાત હતી, જ્યાં ઘોડા, ઊંટ, મંત્રી એમણે તંબુ બાંધવાની પ્રક્રિયા ચાલતી હતી, એ દૂરથી ટેકરાથી જોઈ શકાતું હતું. હવે એ જે સિપાઈ મહારાજ અને શ્રી દેવચંદ્રજી એ બારાતની નજીક પહોંચી જાય છે. દેવચંદ્રજીનું તો ધ્યાન હતું નહીં, એ ચાલતા હતા, સવાલના જવાબ આપતા હતા. પણ હવે શું થાય છે કે જે હુકમનું સ્વરૂપ છે, હુકમનું સ્વરૂપ જો નજીકથી બતાવે છે કે જો તમે સામે જોઈ શકો છો, તમે એ જે બારાત છે તેને શોધતા હતા ને? હવે દેવચંદ્રજી પણ જુએ છે, હા હા એ જ છે, એ જ જાન છે અને એ જ આ લોકો છે. અને જેવું એમની નજર ગઈ ને એ સ્વાભાવિક છે, એ એની વધારે નજીક જઈને જોવા પ્રયત્ન કરે છે. એટલે એ જે સિપાઈ મહારાજ હતા એમનાથી દૂર જઈ અને જોવા પ્રયત્ન કરે છે. હા હા એ જ છે, બોલતા જાય છે, હા આ જ છે, આ જ છે, ત્યાં જ મારે જવું છે. એવા 2 ડગલા ભર્યા ત્યાં જ સિપાઈ મહારાજ શું કે છે, હા પણ ઊભા તો રહો, લો તમારી જે પોટલી છે એ લેતા જાઓ, તમારી જે કટાર છે એ પણ લેતા જાઓ. એટલે જે સિપાઈ મહારાજ છે, તો જો અહીંયા જોઈ શકાય છે કે દેવચંદ્રજીને એમની જે પોટલી હતી ખભે ભરવાની એ પણ આપે છે, એમની કટાર હતી એ કટાર પણ આપી દે છે. અને છેલ્લે શું કે છે, હા મેં તમને જે પિછોરી આપી હતી તમારા કમરે બાંધવા માટે, એ પિછોરી પણ મને આપી દો. તમારી વસ્તુ તમારી પાસે, મારી વસ્તુ મારી પાસે. હવે દેવચંદ્રજીને વાત તો બિલકુલ વ્યાજબી લાગી. હા હા એ પિછોરી છોરી અને જે સિપાઈ મહારાજ છે એમને પાછું આપી દે છે. એમને હવે શું છે, એમને તાલાવેલી છે કે આ જે બારાત છે એમની નજીક હું પહોંચી જાઉં. એટલે ફરીથી આ લેવડ દેવડ પતાઈ અને બારાત સામું નજર કરે છે. અને ત્યાં જ એમને વિચાર આવ્યો કે મને અહીં સુધી જે સિપાઈ મહારાજ એને પહોંચાડ્યો, તો મારે એમની આભાર વિધિ કરવાની તો બાકી રહી ગઈ. તો એ આભાર વિધિ કરવા માટે પાછું જ વળી જોવે છે. જોયું આજુબાજુ બધું ખુલ્લી જગ્યા છે, કોઈ જગ્યા એ પણ નથી ક્યાં સંતાઈ શકે.
તો પાછું વળીને જોવે છે તો એ જે સ્વરૂપ હતું એ અદ્રશ્ય થઈ ગયું હતું. શ્રી દેવચંદજીના આ 16 વર્ષની ઉંમરે પોતાને સવાલ થયો કે મારો હાથ પકડ્યો તો એ કોણ હતું? ચોક્કસ હું જેમને શોધું છું ને એ જ પરમાત્મા એ આવીને મને મદદ કરી છે. એટલે આ ઉપરથી નક્કી થાય છે કે પરમાત્મા સતત મારી સાથે ને સાથે છે. એમનામાં એક આત્મવિશ્વાસ ઉભો થયો અને એ આત્મવિશ્વાસની અંદર એવો ઉભો થયો કે હવે ગમે તેટલી કપરી કપોસ પરિસ્થિતિ આવશે પણ મારે ડરવાની જરૂર નથી. કારણ કે મારા ખાવન, મારા પરવરદિગાર, મારા માલિક, મારા પરમાત્મા સતત મારી સાથે ને સાથે છે. જો સુંદર સાહેબજી, આ જે દ્રઢ વિશ્વાસ છે ને એ જ આધ્યાત્મિક માર્ગની અંદર આપણને પ્રગતિ કરાવે છે, જેને ઈમાન કહેવામાં આવે. દેવચંદજી મહારાજની અંદર તો શ્યામા મહારાજજીની સુરતા હતી એટલે સ્વાભાવિક છે કે એટલો પાકો ઈમાન પણ હોય. સુંદર સાહેબજી, આપણે પણ પરમધામની બ્રહ્માંગનાઓની સુરતાનો દાવો કરીએ છીએ તો આપણી અંદર પણ ધણશ્રી માટે, આપણા ધામધણી માટે પૂરેપૂરું ઈમાન હોવું જોઈએ. જો અહીંયા આગળ શું કહે છે એ વિગત આગળ બતાવી છે કે વહેલી સવારમાં થોડો સમય બાકી હતો ત્યારે ડાકુ મહારાજ અને શ્રી દેવચંદજી બારાત પાસે પહોંચી ગયા. તો શ્રી દેવચંદજીને તેમની કટાર અને પોટલી આપી દે છે અને પોતાની આપેલી પીછોરી માગી લે છે. પછી કહે છે કે જુઓ, સામે જ્યાં તમે જવા માંગતા હતા તે જ બારાત છે ને? તેવું પૂછે છે. અહીં આગળ એનો ભાવાર્થ પણ સમજાયો છે કે ધનજીએ જાહેરી પીછોરી લઈ લીધી પરંતુ બાતુની પીછોરી શ્રી દેવચંદ્રજી સાથે જ છે, જે કૃપાની પીછોરી છે. સુંદર સાજી, આપણી માટે પણ એવું છે કે આપણે જાહેરી વસ્તુ આપણે માંગીએ છીએ, આ સંસારની કામનાઓ ને જાહેરી બાબત આપણે સમજીએ અને પરમધામનો ઈશ્ક આપણને મળે એ જે માગણી કરીએ એને બાતુની પીછોરી કહી શકાય. આપણે બાતુની પીછોરી માંગવાની છે, કૃપાની પીછોરી માંગવાની છે. અહીંયા આગળ ધનશ્રી દેવચંદ્રની પાસે આ કૃપાની પીછોરી છે, જે પીછોરીએ જ આપણને પરમાત્માના દર્શન થાય છે. આ જ પીછોરી બહુ જ બહુ જ બહુ જ મહત્વની છે. શ્રી દેવચંદ્રજી એક પલ માટે બારાતીઓને જોઈને કહે છે કે હા હા હા, આ જ બારાતીઓ છે. તેટલી વારમાં હુકમનું સ્વરૂપ અદ્રશ્ય થઈ જાય છે. પ્રાણનાથ પ્યારે કીજે. ત્યારે શ્રી દેવચંદ્રની અંદરથી એક સવાલ થયો, કિનને પકડા થા મેરા હાથ? મારો હાથ કોણે પકડ્યો હતો? તે જે હુકમનું સ્વરૂપ હતું, જે સિપાઈ વેશમાં હતા, જે ડાકુ વેશમાં હતા, એની અંદર રાજ્ય મહારાજની આવેશ શક્તિ હતી અને એ જે સ્વરૂપ અદ્રશ્ય થઈ ને શ્રી દેવચંદ્રજીના ધામદિલમાં, શ્રી દેવચંદ્રજીની અંદર જે દિવાપીનો જીવ છે એની ઉપર જે શ્યામા મહારાણીજીની આત્મા છે, એ શ્યામા મહારાણીના આત્માની અંદર આવે સ્વરૂપ પાછું બિરાજમાન થઈ જાય છે. શ્રી દેવચંદ્રજીને વિશ્વાસ થયો કે હું જેની શોધ કરી રહ્યો છું તે મારી સાથે જ છે. હવે વાણીની અંદર પણ શરૂઆતની ચોપાઈમાં શ્રી મહારાજ કહે છે કે સદગુરુજીના ધામદિલમાં રાજી અને શ્યામાજી બંને છે. શરૂઆતમાં હું સમજી શક્યો નતો, એમની કૃપા થઈ ને મૂળ સ્વરૂપની, ત્યાર પછી એની મને સમજ આવે છે. એ સદગુરુની કૃપાથી, દેવચંદજી મહારાજની કૃપાથી એ પોતે પણ
સમજી શક્યા એની સ્પષ્ટતા કરે છે. આજે પણ સદગુરુ મહારાજ વાણી ચર્ચા કરે ત્યારે આપણે તેમના શરીરને જોવાનું નથી, એમના જીવના સ્વભાવને પણ જોવા નથી. જીવનો સ્વભાવ સંસારનો છે, એટલે જીવનો સ્વાદ હોય, જીવ પ્રમાણે નું વર્તન વ્યવહાર ક્યારેક જોવા મળે, પરંતુ ખરેખર તેમની અંદર જે પરમધામની શક્તિ છે ને એનો ઓળખો. અને એ જે પરમધામની શક્તિ છે, પરમધામનો અંશ છે, એને યાદ કરીને પ્રણામ કરવાના છે. ખૂબ ખૂબ લાભ થાય સુંદર સાજી. સાચા અર્થની અંદર આધ્યાત્મિક પ્રગતિ થશે, ને તો ખાલી વર્ષો આપણે ગણવાના. શ્રી દેવચંદજી વિચારે છે કે ધનીજી હવે પલ પલ મારી સાથે છે, મારા પરવાર દેવગાર, મારા ખાવંદ, મારા માલિક એ પલ પલ મારી સાથે છે. તેમની કૃપાનો હાથ મારે શીર્ષ ઉપર સુંદર સાચી. આવો અનુભવ આપણે પણ કરવાનો છે. આ વિતક સાહેબ આ શીખવે છે આપણને. શા માટે આપણે અનુભવ નથી કરતા? શા માટે આપણે એકલતાનો અનુભવ કરીએ છીએ? ગમે ત્યાં જઈએ એવો વિશ્વાસ હોવો જોઈએ કે ના, મારા ધામધણી મારી સાથે છે, મારા પ્રાણનાથજી મારી સાથે છે, એમના આશીર્વાદ સતત મારી સાથે છે. અહીંયા પણ દેવચંદ્રજીને પૂર્ણ વિશ્વાસ થાય છે. હવે તેઓ નિશ્ચિત થાય છે, ચિંતા રહિત થાય છે, અને વિશ્વાસ સાથે કહે છે કે જરૂર હવે હું મારા માલિકને, મારા પરવરદિગારને, મારા પરમાત્માને હું પ્રાપ્ત કરી લઈશ. એ જેમનો સંકલ્પ હતો એ સંકલ્પ વધુ દ્રઢ બને છે. સુંદરસાજી શ્રી દેવચંદ્રજીએ જીવનની અંદર જે સંઘર્ષ કર્યો ને, જેટલો જેટલો સંઘર્ષ એમણે કર્યો ને, એટલી એટલી એની અંદર એમની આંતરિક શક્તિ વધતી ગઈ છે. હવે ઇંગર શું કહે છે કે જે સિપાઈ વેશમાં ધારણ કરેલું સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું. શ્રી દેવચંદ્રજી મનોમન ખૂબ જ વિલાપ કરે છે કે ખરેખર જ્યારે મારી જોડે હતા તું ઓળખી ના શક્યો. હે ધનજી, આપ મારી સાથે સાથે આયા, મને દર્શન આપ્યા, મારી સાથે વાતચીત કરી, પરંતુ હું તેમના સ્વરૂપને ઓળખી ન શક્યો. તમે વિચાર કરો સુંદર સાજી, તે વખતે દેવચંદ્રજીની કેટલો વલોપાત હશે એમને. એ જે સમય છે, એ સિચ્યુએશન છે, એને આપણે સમજી અને વિચાર કરીએ તો દેવચંદ્રજી કેટલું બધું વલોપાત કરતા હશે. હું આપના સ્વરૂપને ઓળખી ના શકે. હવે દેવચંદ્રજી એ વલોપાત કરતા કરતા બારાતની નજીક જાય છે. બારાતની નજીક જાય છે અને જેવા એ એમના વિભાગમાં, એમના પ્રેમાઇશિસની અંદર પ્રવેશ કરવા જાય છે, ત્યાં જ એક પહેરેદાર તેમને ઊભા રાખે છે. કારણ કે જાન છે, એની સુરક્ષા પણ એટલી જ મહત્વની છે. એટલે કોઈ પણ વ્યક્તિ પરમિશન વગર પ્રવેશી ન શકે. એટલે ઊભા રાખે છે અને પૂછે છે, ભાઈ ઉભા રહો, ઉભા રહો, કોણ છો તમે? તમે કેમ આવ્યા છો? ત્યારે દેવચંદ્રજી ખૂબ જ નમ્ર ભાવથી કહે છે, હું ઉમરકોટથી આવું છું, મારે તમારી સાથે કચ્છ જવાનું છે. હવે જે પહેરેદાર હતા એમને તો આ વાતની કઈ સમજ ના પડે, એટલે એમને થયું કે એમને મંત્રી પાસે જ લઈ જવા પડશે. આ સાંભળી પહેરેદાર શ્રી દેવચંદ્રજીને પોતાના મંત્રી પાસે લઈ જાય છે. મંત્રીજીને બૂમ પાડે છે, મંત્રીજી બહાર આવો, તમને કોઈ મળવા માટે આવ્યું છે. મંત્રીજી બહાર આવે છે અને દેવચંદ્રજીને જોઈને કહે છે, આ ભાઈ તો ગઈકાલે મને મળવા આવ્યા હતા. એમની નવાઈની કોઈ પાર નથી રહી.
મેં એમને ના પાડી હતી. તે અહીં કોઈ પણ પ્રકારની સવારી વગર કઈ રીતે આવ્યા એ મોટામાં મોટો સવાલ છે. એ પોતાની આંખો ચોડવા લાગ્યા કે ખરેખરનું સપનું તો નથી જોતો ને, કારણ કે શક્ય જ નથી. કારણ કે એક જે ઘોડા પર આયા હતા ને એટલા ઝડપથી આયા હતા અને હમણાં જ ઘોડા બાંધ્યા છે અને એમાં દેવચંદ્રજીને જુએ છે. એને ખૂબ જ નવાઈ લાગી. ત્યારે દેવચંદ્રને પૂછ્યો સવાલ કે ભાઈ મને કહો તમે આયા કઈ રીતે? દેવચંદ્રજી જે ગુહ્ય રહસ્ય છે ને એ બાબત નથી કહેતા. જે એમને સિપાઈ વેશમાં દર્શન થયા હતા એની પણ વાત નથી કરતા. ચિપકે સાહેબ કીજે યાદ. પરંતુ એમને કહે છે કે હા હા તમે જે રસ્તે આયા હતા એ તમારા પગલે પગલે હું માલિકની કૃપાથી, પરમાત્માની કૃપાથી આવ્યો છું. પરંતુ શ્રી દેવચંદ્રજી જે સિપાહીની વાત હતી, જે ડાકુ મહારાજના દર્શનની વાત હતી એ જણાવતા નથી. આ વાત પણ બહુ સમજવા જેવી છે. આપણા જીવનની અંદર પણ આપણને ક્યારેક આધ્યાત્મિક વિશિષ્ટ અનુભવ થાય ત્યારે એ જે બાબત છે આપણે બધે કહેતા ફરવાનું નથી, એનો આનંદ લેવાનો છે. હવે મંત્રીજીને આ વાતો સાચી લગતી નથી, કારણ કે એમના ઘોડા દોડી દોડીને થાકી ગયા છે. અને અહીં આગળ દેવચંદ્રજી તો સંપૂર્ણ સ્વસ્થ લાગે છે કે ત્યાંથી પ્લેનમાં બેઠા હોય, પ્લેન અહીં આગળ ઉતર્યું કેવા આયા હોય, બસ એ પ્લેન જ સમજી લો સુંદર સાહેબજી. કારણ કે રાજ્ય મહારાજ પોતે આવે સ્વરૂપ હતું, હુકમનું સ્વરૂપ હતું અને એમની જે પીછોરી હતી એ પીછોરીની શક્તિથી અહીં આગળ આવી ગયા છે. ક્યાંથી થાક લાગે? એટલે એમને તો સંપૂર્ણ સ્વસ્થ લાગે છે. પરંતુ દેવચંદ્રજી વાત સ્વીકાર્યા વગર બીજો કોઈ રસ્તો નહોતો. જો વિતકની અંદર પણ આજે ચોપાયા આવે છે એની અનુસંધાનમાં દઈ તલવાર છોડ કે દેખ તેરો સાથ. આ કે છે પેલા સિપાઈ વેશની અંદર ધણસિંહ દેવચંદ્રની કે છે જુઓ આ તમારો સાથ દેખાય છે. પીછે ફીર કે દેખહી દેવચંદજી પાછું ફરીને જુએ છે ત્યારે સ્વરૂપ અદ્રશ્ય થઈ ગયું હોય છે. ત્યારે એમને સવાલ થાય છે મેરા કિને પકડા થા હાથ. સુંદર સાજી આપણો પણ ધણીજીએ અદ્રશ્ય રીતે આપણો હાથ આ પકડ્યો છે, એનો અનુભવ કરવાનો છે. ઉહા તો કछु ન દેખહી कौन कहाँ गयो ये है એ તહકીક મેરા ખાવંદ કિયો વિલાપ યાદ કરતે હૈ. હવે દેવચંદ્રજી એ સ્વરૂપને શોધવા માટે બધી જ બાજુ જુએ છે પરંતુ દેખાતા નથી. પછી એમને ખાતરી થઈ ગઈ એ ખરેખર મારા ખાવંદ, મારા માલિક, મારા પરમાત્મા હતા અને એમને યાદ કરીને બહુ જ વિલાપ કરે છે. फिर केता विचार्या मेरे तो है सिर पर जहाँ कहूँ मैं डार हो એ છોડે નહીં ક્યો કર. હવે મારે કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. એમનો આશીર્વાદનો હાથ મારી ઉપર છે. ગમે તેવા સંઘર્ષ આવશે મને બિલકુલ વાંધો નથી. क्यों कर राह पाई तू मैं क्यों पहुंचे असवारो संग. तब जवाब सी देवचंद्र जी ने दिया आए चले जे सेवांग. આ મંત્રી પૂછે છે કે ભાઈ તમે કઈ રીતે આયા, પરંતુ દેવચંદ્રજી સાચી વાત કરતા નથી કારણ કે એક ગૂઢ આધ્યાત્મિક બાબત છે. એટલે કે છે કે તમારા પગલે પગલે વાયુના વેગે હું આવી ગયો છું, પરમાત્માની કૃપાથી આવી ગયો છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય.
કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી ના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ.